રાજકોટનું ગોંડલ સતત સમાચારમાં રહ્યું છે ત્યારે આ તરફ હવે ગોંડલ વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી થઈ છે। વાસ્તવમાં શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડિયાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પર માનહાનિનો આરોપ લગાવ્યો હતો, જેમાં પિયુષ રાદડિયા પર શારીરિક માનસિક ત્રાસનો આક્ષેપ કરાયો છે। આ સાથે પોલીસ સ્ટેશનમાં કેમિકલયુક્ત પીણું પીવડાવ્યાનો દાવો કરાયો છે, જેમાં ખાસ કરીને આશિષ કુંજડિયા દ્વારા પીઆઈ એડી પરમાર પણ ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે। ગોંડલમાં પિયુષ રાદડિયાની ધરપકડ પછી આ વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી થઈ છે। આ સાથે કોંગ્રેસ પ્રમુખે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ઇશારે પોલીસ કામ કરતી હોવાનો આરોપ મૂક્યો છે। નોંધનીય છે કે બન્ની ગજરા કેસમાં પિયુષ રાદડિયાની ધરપકડ કરાઈ હતી। આ તરફ ધરપકડ પછી પિયુષની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે। આ બધાની વચ્ચે કોંગ્રેસ પ્રમુખે ચકચારી ભર્યા આરોપ કરતા હડકંપ મચી ગયો છે। ગોંડલ તાલુકામાં પોલીસમાં પિયુષને 3rd ડિગ્રી આપવામાં આવી હોવાનું પણ કહ્યું છે। ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઈ એડી પરમાર સામે ગંભીર આક્ષેપો મૂકતા કહ્યું છે કે પોલીસે પિયુષને કેમિકલયુક્ત પાણી પીવડાવ્યું હતું। આ સાથે અલ્પેશ કથિરિયા સાથે ગોંડલમાં રેલીમાં ગયો હતો એમ કહીને ત્રાસ અપાઈ રહ્યો હોવાનો પણ આક્ષેપ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરાયો છે। પિયુષભાઈને એક સામાન્ય ગુનાની અંદર પોલીસ રાજકોટ એલસીબી જેમ કોઈ અપહરણ કરે કોઈનું એવી રીતે પોલીસ લઈ ગયેલી છે અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એમને રજૂ કરી અને 3rd ડિગ્રીનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને નવનિયુક્ત પીઆઈ છે જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના એડી પરમાર એ કોઈ માનસિક બીમાર હોય એવું અમને લાગે છે, કારણ કે કોઈ કેમિકલવાળું પાણી પ્રવાહી પીવડાવી અને એમને ઢોર માર મારવામાં આવ્યો છે, પગના તળિયામાં પટ્ટાઓથી માર મારવામાં આવ્યો છે અને આ સમગ્ર ઘટના એક કોઈ માનસિક બીમાર વ્યક્તિ જ કરી શકે, બીજો કોઈ ન કરી શકે। અને પિયુષભાઈને માનસિક વારંવાર ટોર્ચર કરવામાં આવ્યા છે કે ભાઈ તું ગોંડલની અંદર અલ્પેશ કથિરિયા સાથે કેમ હતો, આવી વાતનો ખાર રાખી અને માત્ર જયરાજસિંહના કહેવાથી સમગ્ર પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે। અને એમના વકીલ પિયુષભાઈના વકીલ દિનેશભાઈ પાત્ર જ્યારે પોલીસ સ્ટેશને માહિતી મેળવવા ગયા કે ભાઈ કયા ગુનામાં આપ લઈ આવ્યો છો, ત્યારે દિનેશ પાત્રને પણ બેસાડી દેવામાં આવ્યા, એમની ઉપર પણ ખોટા કેસો કરવામાં આવ્યા અને એમની સાથે પણ 3rd ડિગ્રી અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કેસો કરી અને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે। આ દિનેશભાઈ પાત્ર પણ અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે, એમની પણ તબિયત બગડી છે અને પિયુષભાઈને પણ ટોર્ચર અને કોઈ પ્રવાહી પીવડાવવાના કારણે એમના પેટમાં પણ અસહ્ય દુખાવો થાય છે, જેથી અમે મજૂરમ હોસ્પિટલમાં એમને લઈ આવ્યા છીએ। અને ગોંડલ મિર્જાપુર છે એ સાબિત કરી દીધું ગોંડલ તાલુકા અને શહેરની પોલીસે, કારણ કે માત્ર જયરાજસિંહનું જ રાજ અહીંયા ગોંડલમાં ચાલે છે, ગૃહમંત્રીનો હાથ હજી ગોંડલ સુધી પહોંચતો નથી, આવું અમને લાગે।